અત્યારે ઉનાળાની ઋતુમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે। આવી પરિસ્થિતિમાં જનસામાન્યને સાવધાની રાખવાની અને પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવે છે। હીટ વેવના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક, ચક્કર અને ગરમીથી થતી બીમારીઓનો ખતરો વધી શકે છે। આથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। સૌપ્રથમ દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળો, ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા સુધી, જ્યારે તડકો સૌથી તીવ્ર હોય છે, અને પુષ્કળ પાણી પીવું અને શરીરમાં ડિહાઇડ્રેશન ન થવા દેવું ખૂબ જરૂરી છે। હળવા અને સુતરાઉ કપડાં પહેરો, જેથી શરીરને હવા મળી રહે। નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન આપો, કારણ કે તેઓ હીટ વેવની અસર માટે વધુ સંવેદનશીલ હોય છે। જો કોઈને ગરમીથી અસ્વસ્થતા લાગે છે તો તરત જ તેને ઠંડી જગ્યાએ લઈ જાઓ અને નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો। સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પણ હીટ વેવથી બચવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। આપણે સૌએ સાથે મળીને આ ગરમીના સમયમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ। સાવધાન રહો અને સુરક્ષિત રહો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।